માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા ને, અમારા બેનને જે જો આમનમ છે બધું નાસ્તો હાલે છે. હજી તો એવા નિરાયતે બેસે ને ત્યાંની વાત જાવજો. તો આપણે અહીંયા કાનન નવરાવીને તૈયાર કરી દીધો. માતાજીને દીવો કરી નાખ્યો હતો. હવે આપણે ધોવાના છે કપડાં, કેમ કે એની વગર તો કાલ છે ને. અને આજ વાતાવરણ છે ને વાદળા જેવું છે, એટલે કપડાં ધોઈ નાખીએ ને ઉપર નાખીએ. એટલે કાલે તો જો આખો દિવસ ભાઈ વરસાદ હતો. કાલે કાંઈ વરસાદ ઘડીક આવે બંધ થાય, આવે ને બંધ થાય એવું હતું. તો અત્યારે તો આજ તો અત્યારે કાંઈ વરસાદ છે નહીં, વાદળા છે. તો આપણે કપડાં ધોઈ નાખીએ. વિડીયોમાં હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો તો આપણે થોડું ઘણું કામ છે ને કામ કરી નાખીએ, પછી મળીશું. કેમ કે અમારા બેનનું છે ને જે આવું હાલાત કરશે. અને આજે આપણે બહાર જવાનું છે, ક્યાં જઈને વિડીયો બન્યા રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય. બીજા થાય ક્યાં ને આપણે બનાવવાનું છે. આજે શું બનાવવાનું છે ખબર છે? જો કડા બનાવવાની છે, ખીચડી બનાવવાની છે અને લાપસી બનાવવાની છે. કડા, ખીચડી ને લાપસી બનાવવાની છે. આજે નિવેદ કરવાના છે માતાજીના. તો હાલો આપણે પહેલાં એ બનાવી નાખીએ. પીવાનું પાવે ને તો એ પહેલાં આપણે તૈયાર રાખી દઈએ બનાવીને. પછી પાછા આપણે સીધી થાય એટલે કાંઈ સંભળા નહીં. પછી પાછા આપણે મળશું. હાલો તો આ બધું બનાવવું છે ને, તો પેલા લાપસીને એવું બધું બનાવી નાખીએ. પછી પાછા આપણે મળી વિડીયોમાં બન્યા રહીશું. તો આપણું આંધણ ઉકળીને લાપસીનું જો તૈયાર થઈ ગયું છે. આંધણ ઉકળીને તૈયાર થઈ ગયું. અને આપણે અહીંયા જો આ લોટ લઈ લીધો હતો લાપસીનો, એની અંદર મોણ નાખી દીધું હતું અને લોટ સારો કરી નાખ્યો જો. અને આપણી કડા તો બની તૈયાર થઈ ગયેલી છે. તો કડા બની ગઈ. હવે આ ઓરી દઈએ આપણે. હાલો લાપસી ઓરી દઈએ, પછી પાછા આપણે મળીએ. હાલો તમે પણ બધાએ પ્રસાદી લેવા. તો આપણે શું બનાવ્યું તમને બધાને ખબર જ છે. તો જો આપણે મગનું શાક બનાવેલું હતું, ખીચડી બનાવી હતી, લાપસી બનાવી હતી અને સાથે હતી કડા માતાજીને. તો જો આવું કંઈક આજનું જમવાનું હતું ને. અમારા બેન તો જો લાપસી ને મગનું શાક ખાવાય બેસી ગયા છે. કાપ્યું બેન? છોડી નાખ્યું છે કા બેટા? એને મગનું શાક ને લાપસી ભાવે છે. એને લાપસી મારી ઘોડે ફેવરેટ છે. કાપ્યું? કોને કોને લાપસી ભાવે છે કોમેન્ટ કરી દેજો. અને જો આજે રવિવાર હતો ને, તો આજે આપણે કાંઈ પહેલાં એવું વિચાર્યું દાળ ભાત ને એવું બનાવવું નહીં. આપણે તો રોજ બધું ખાતા જ હોય. આજ રવિવાર છે ને, તો માતાજી હાટું આપણે કંઈક બનાવી નાખીએ. ખાવાનું તો જો આપણે જ છે, પણ એ બાને એને જો પ્રસાદી બનાવી કરી દીધું માતાજીનું. એના નામનું આજ આપણે ખાવાનું છે. પ્રસાદીને એવું બધું બનાવવાનું હતું. તો મારે કડા લાપસીને એવું કેવું વસ્તુ બનાવવાનું હતું. તો આજ મેં ભાઈને બનાવી નાખ્યું છે. અને તમે પણ બધા હાલો આવી જાઓ, બધા નિવેદ જમવા માટે. અને આવી ગયા હતા અમારે જમવા માટે. કાંઈ જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો આપણે કારખાનેથી આવી ગયા છીએ ઘરે. અને કેમ કે માતાજીના નિવેદ બનાવ્યા. બસ મન થઈ ગયું. આપણે તો રોજ ખાતા જ હોય, તો માતાજીને જમાડવા પડે ને ક્યારેક ક્યારેક. એવું થોડું છે કે આઠમના નોરતામાં જ જમાડે. આપણે ગમે ત્યારે મન થાય ત્યારે માતાજીને જમાડી દેવાનું. ઘરે આવ્યો તો આ બધા નિવેદ જોવા મળ્યા. નિવેદ કેમ કર્યા એમ માતાજી. અડધી કલાકમાં બધું બનાવી નાખેલું છે મેં. અડધી કલાકમાં બધી વસ્તુ મેં બનાવી નાખી. જો લાપસી બનાવીને ઘણી વાર આપણે બધાને કહે લાપસી અને રોટલો બે વસ્તુ હાંસું છે. કેમ લાગે? તમે ગમે ત્યારે મારે લાપસી ખાવ કેવી હોય? એમાં કાંઈ ન ઘટે લાપસીમાં. ગમે ત્યારે કેવી હોય આપણે બનાવી? માતાજીની પ્રસાદી એટલે કાંઈ ગમે ત્યારે હું લાપસી બનાવું. હકીકત માંથી જે મેં કોઈ દિવસ શીખી નથી કેમ બનાવાય કેમ નહીં. કોઈ મને શીખવાડી નથી. હું મારા મમ્મી જ્યારે બનાવતા ને ત્યારે જોતી ખાલી. મેં મારા પપ્પાના ઘરે હજી કોઈ દિવસ પહેલી લાપસી નથી બનાવી. હું ખાલી જોતી અને જોઈને હું શીખેલી છું કે મારી મમ્મી કઈ રીતે બનાવે કઈ રીતે નહીં. એમ બધું આપણે શીખેલા છીએ જોઈ. અમારા બેનને પછી શીખવાડવું પડશે ને, તારે શીખવું પડશે ને પછી લાપસી ને એવું બધું. તો હારું હાલો, મસ્ત મજાના માતાજીના નિવેદ બનાવે છે. તો તમે પણ બધા આવી જાઓ પ્રસાદી. હાલો આપણે બધા જમી લઈએ. જમીન પછી પાછા આપણે મળીશું. હાલો ભાઈ, હવે અમે છે ને કોઈને થાકી ગયા હતા અને બપોર પછીનો કંઈ વિડીયો લીધો નહોતો. એટલે કે હવે અમારે છે ને બહાર જવાનું હોય કે નહીં, એટલે ઘડીક બપોર પછી હોઈ જાય ને. હવે જો આ મા દીકરીનું શું હાલે છે જો. તૈયાર કરો છો? તો હાલો બહાર નથી જવું. સારું હાલો, તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બરોબર? હાલો આપણે જવાનું તો કામ રહેશે. તો આપણે ઘરેથી બહાર નીકળી જાય તો જોયું તો હજી કાંઈ જો અમારે મેટ્રોનું કામ શરૂ છે. હજી કામ પૂરું નથી. જો હજી બધું ચાલુ છે કામ. હાલો આપણે ત્યાં જઈએ. તમે બધા બેડા રહેજો. બધા દર્શન કરાવશું. આપણે દર્શન કરી લઈએ પછી પાછા આપણે મળીશું. હાલો તો આપણે આવી ગયા હતા કામરેજ ને. કામરેજ આવ્યા માતાજીના દર્શન કરવા માટે. તો આરતી શરૂ હતી. હાલો હવે અંદર જઈને પછી પાછા મળીશું. તમે બધા દર્શન કરાવી વિડીયો બના રહેજો.
જતા હતા. જો અત્યારે કેટલી પબ્લિક છે, બધા પ્રસાદી લેતા હતા. આપણે અહીંયા બેઠા હતા શાંતિથી. ગરદી થોડી ઓછી છે, પછી પાછા આપણે દર્શન કરવા જઈએ. જો આપણે દર્શન કરી દીધા ને, દર્શન કરીને હવે આપણે જવાનું છે ઘરે. તો ઘરે જઈને પાછા મળશું, કેમ કે મસ્ત મજાના દર્શન ભાઈ થઈ ગયા છે. અને ટ્રાફિક એટલું આમ ગળદી એટલે વાત જાવજો, રવિવાર હોય ને એટલે હોય તો આપણે બેઠા હતા બેહીને પછી દર્શન નિરાતે કરી લીધા, ગળદી ઓછી પડી તો હવે જઈએ ઘરે ને ઘરે જઈને પાછા આપણે મળશું. બનાવી તો વિડીયો હાલો. તો જમવાનો ટાઈમ થઈ જશે ને આપણે આવ્યા ને માતાજી તો જો આવીને ડાયરેક્ટ જમવાનું બનાવીને ડાયરેક્ટ આપણે જમવા માટે બેસી જશે. અમારા બેન તો જો ક્યારના જમાઈ મળ્યા થાકા. તો હાલો તમે બધા જમવા આવી જાઓ. અને જમવામાં છે ને કેમ કે આ થોડુંક મોડું થઈ ગયું છે ને મહેમાન આવે છે ને તો આપણે જલ્દી જમી લઈને જમીને પછી પાછા મળશું. તમે બના રહેજો વિડીયો. મહેમાન આવે ને તો આપણે પહેલાં જમીને થોડું ઘણું કામ છે ને કામ કરી નાખીએ પછી પાછા આપણે મળીશું. બના રહેજો ત્યાં સુધી વિડીયોમાં. હાલો આપણે જમી કાઢીને નવરા થઈ ગયા હતા. થોડું કામ હતું એ કામ કરી નાખ્યું હતું ને બધા બેઠા હતા. તો જો બે કાઢીને નવરા થઈ ગયા. નવરા થઈને પથારી કરી નાખીને હવે સૂઈ જવું છે ડાયરેક્ટ, કેમ કે આજ બહુ મોડું થઈ ગયું છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવોની લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવો સપોર્ટ કરતા રહેજો. તો કાલ સવારના નવા વિડીયોમાં પાછા મળશું. તો આજ માટે બસ આટલું જ હતું, કેમ કે વધારે કાંઈ આજ હતું નહીં. તો આપણે જો માતાજી જે આવ્યા હતા, માતાજી નિવત કરી નાખ્યા હતા, દર્શન કરી આવ્યા હતા. કાલ સવારમાં પાછા મળશું. જય માતાજી, જય દ્વારકાજી.